સુરત શહેરના ધમધમતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં લાગેલી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા ઉઠતા વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી। જો કે હાલ આગ કાબૂમાં આવી ગઈ છે। માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કપૂર લહેંગા શૂટ અને સાડી નામની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માતને કારણે અચાનક આગ લાગી ગઈ હતી। દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ લાગતા જ આસપાસના લોકો અને વેપારીઓમાં એકઠા થઈને લહેંગા અને શૂટના કિંમતની જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમ એક્શન મોડમાં આવી અને નજીકના 3 ફાયર સ્ટેશનની 5 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી। નોંધનીય છે કે બરાબર 23 દિવસ પહેલા આજ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી। વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે માર્કેટના વેપારીઓને જીવતદાર થઈ ગયા છે। માર્કેટમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફટીની અમલવારી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક નુકસાન અને મોટા પાયે થયું હોવાની આશંકા છે। હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠારવવાની અને કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।